બોલો સદગુરુદેવની જય, ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, સર્વે સંતોની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય, અપના સદગુરુદેવની જય, સનાતન ધર્મની જય. જોકે આ ગામમાં તો લગભગ બીજો પ્રોગ્રામ આપણો થાય છે. 2016માં કેમ કંઈક થયો ને ભગવાન, 2016માં થયો, ત્યાર પછી અત્યારે આ 24માં. અને હમણાં બાજુમાં જો કે અમે ગામમાં ગયા ચા પાણી પીવા, ત્યાં પણ થોડા ઘણી પ્રાથમિક ઉપચારથી ચોખવટ થઈ. આ બાજુ ઘણા ટાઈમે આવવાનું થાય. ઘણા લોકોએ નામ સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય, અને ઘણા લોકો એક બે જણા પૂછતા હતા હોય કયું ગામ ને ક્યાં રહ્યો છો. એટલે ટૂંકમાં પરિચય. બાકી ધર્મના નામે બધું એક છે. ધર્મના નામે એક છે, ઈશ્વર નામે એક છે, ગુરુ નામે એક છે, બધું એક છે. અને અમારા લાભુ દાદા એક વાણી ગાય છે કે એક છે રે સર્વે આત્મા સર્વમાં એક છે. બહેનોમાંય આત્મા, પુરુષોમાંય પણ આત્મા. પુરુષોમાં આત્મા, બહેનોમાં આત્મી કાંઈ કહેતા નથી. સર્વવ્યાપ બધાની અંદર ઘાટમાં એક સરખો જ અંદર બિરાજમાન છે. મનથી આપણે ઊંચા નીચું કરીએ એ વાત જુદી છે. એટલે પહેલાં તો બધાના રામાનંદની ખબર હોય ને, રામાનંદની નીચે 10 શિષ્યો આવ્યા. એમાં કબીર, રોહિદાસ બાપા, સેનો, ગુરુ નાનક, પીપો, એવા 10 શિષ્યો છે. એમાં લાંબામાં લાંબુ આયુષ્ય એમ કહેવાય છે કે લગભગ રોહિદાસ બાપાની 151 કે 52 વર્ષ પોતે આયુષ્ય ભોગવી. ત્યાર પછી લગભગ બીજા નંબરમાં આયુષ્ય કબીર સાહેબની, એ 125 વર્ષ કે પોતે આયુષ્ય, લાંબુ આયુષ્ય. એટલે રોહિદાસ બાપુની આયુષ્ય લાંબાના હિસાબે આમ ઘણો ટાઈમની આમ મુલાકાત સંતો મહાપુરુષો દેશ વિદેશની અંદર. એટલે એ વાત કરીએ તો પણ ઘણી થાય એમ છે. આપણે ટૂંકી વાત લઈએ. રામાનંદ, રામાનંદના કબીર, કબીરના પદ્મનાથ, પદ્મનાથના નીલકંઠ, નીલકંઠના રઘુરામ, રઘુરામના યાદવ સ્વામી, યાદવ સ્વામીના સષ્ટમ સાહેબ જે વડવારાની જગ્યા, સષ્ટમ સાહેબના ભાણ સાહેબ, એક ભાણ સાહેબના પાછા 2 મુખ્ય પાઠ શિષ્ય, ભાણ સાહેબના એક ખીમ સાહેબ, બાપ અને દીકરો નાદબુંદ, અને ભાણ બાપાના બીજા રવિ સાહેબ, રવિ સાહેબ વાણિયા, ભાણ બાપા લુવાણા, રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ ખંભાળિયા, અને સૌરાષ્ટ્રની અંદર ખંભાળિયા, અને મોરાર સાહેબના શિષ્ય આનંદરામ, આનંદરામસિંહના શિષ્ય ક્રમસિંહ બાપા, ક્રમસિંહ બાપાના શિષ્ય હિરસાગર બાપા, અને હિરસાગર બાપાના શિષ્ય ઉગારામ દાદા, જે અત્યારે સોનામાન ઉગારામ દાદાનો ફોટો આપણો તાણો વેલો એક. પછી બીજું 5 બાજુ ભાણ બાપાના દીકરા ખીમ સાહેબ, ખીમ સાહેબ, અને ખીમ સાહેબના દીકરા, ખીમ સાહેબના દીકરા ગંગ સાહેબ, અને ખીમ સાહેબના શિષ્ય ભીમ સાહેબ આમરણ, અને ભીમ સાહેબના શિષ્ય જીવણ બાપા, અને આ ત્રિકમ સાહેબ, અને ત્રિકમ સાહેબના ભીમ સાહેબ, ભીમ સાહેબના જીવણ બાપા. એક વેલો આ બાજુ ગયો ને એક વેલો આ બાજુ. એટલે રવિભાણ સંપ્રદાય પ્રાણીલાકા કયો ને એ. અને હું જે બોલું ને મારું નામ ગોરધનભાઈ છે, એટલે બધા ગોરધન બાપા કહે. રાજકોટ જિલ્લો, ગોંડલ તાલુકો, અને બાંદ્રા નાનું એવું ગામ, ત્યાં ઉગારામ દાદાનું પ્રાગટ્ય. ઉગારામ દાદાના ભલારામ બાપા, ભલારામ દાદાનો વારસા અમારો, આંબો અમારો. ત્યાર પછી જે ઉગારામ દાદાના પટ શિષ્ય લાભુ દાદા, જેને જ્ઞાન ગંગા અસંખ્યનો પાર આખ્યાન વ્યાખ્યાન જે જાગૃતિ કરી, એ એમના દીકરા અમારા રશ્મિન બાપુ, એ ગોંડલ મુકામે રહીએ. ભેડા પીપળિયા, જેતપુર તાલુકાનું ભેડા પીપળિયા ગામ, અમારા દેવારામ બાપા, દેવારામ દાદાના દીકરા
અત્યારે અમારા ઉગમ ફૌજનો ઝંડો કયો, પ્રમુખ કયો, આગેવાન કયો, જે કયો, અને કાયમિકના માટે રાત દિવસ ભક્તિભાવનો ઉજાસ અને ભક્તિભાવની ઓળખાણ કાયમિકના માટે કરાવે છે. એટલે ધર્મ કયો, સંપ્રદાય કયો, બધું આ એક છે. આ તો હું એક ઓળખાણ આપું છું. ખ્યાલ હોય ભાઈ કે કદાચ કોઈને જાણે અજાણે ઓળખાણ આપું છું. બાકી તો સંતો, મહાપુરુષો અને આત્મધર્મલક્ષી વાત. અને ગમે તે તમે હિસાબ કરો, સરવાળો બાદબાકી કરો, સંપ્રદાય ધર્મ જે હોય હરવાળે ક્યાં આવે. ભલે પોતપોતાના રીત રિવાજ, પાઠ પૂજન અર્ચના, પહેરવું ઓઢવું જુદી જુદી રીતથી હોય, પણ સરવાળે તમે સરવાળો બાદબાકી કરો ને તો આત્મધર્મ લક્ષી. આવો આવો બાપુ આવો, વાહ વાહ, બેસો બેસો, આવો આવો. એટલે આત્મધર્મલક્ષી. અને દરેક સંતો કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84ના ભવબંધન છૂટે એમ નથી, નથી અને નથી. સરવાળે બધે અહીંયા વાત આવે. અને હિસાબ કરો, કોઈ કે મારો ધર્મ વાલો ને, કોઈ કે મારી પત્ની વાલી ને, કોઈ કે મારો કુટુંબ વાલો ને, કોઈ કે મારું આ વાલું ને, ફલાણું વાલું ને, વાલું વાલું કરીએ ને વાલો. તો વાલો કોણ છે ને એ તમને દાખલો આપું છું. આપણો ને આપણો દીકરો, આપણો ને આપણો કદાચ દીકરાને દીકરો ખોરામાં બેઠાડ્યો ને ભાઈ, ખોરામાં બેસાડ્યો ને આપણે રમાડતા હોય, ગુગુ હીન હાન કરતા હોય, મમ ખાવું ને હું ખાવું ને એવું કહેતા હોય. એમાં કોઈ ખારો થાય ને જો આમ પાણાનો ઘા કરે એટલે તમારા દીકરા આડો હાથ રાખો તમારા આડો ના ના. તો વાલામાં વાલું કોણ હે? એ આત્માની ઓળખાણ માટે આપણે, અને આત્મા રૂપે છે તો આપણે આ બધા ભેગા છીએ. હાવા દેશી દાખલો. ત્યારે જીવણ બાપાએ કીધું 5 તત્વ પડદા, ઉગારામ દાદા અમારા લાભુ દાદાએ કીધું 5 તત્વ પડદા વિશે અખંડ એક નામ, ઓહી નામ મેં શ્યામ એ મારા સદગુરુ ઉગારામ. જીવણ બાપાએ કીધું 5 તત્વ 3 ગુણ 25 લેજો, વિચારીને મંથન કરો એના મૂળના તત્વને લેજો તારી. હે જીવન જીવને જ્યાં રાખીએ વાગે છે નતુરા. 5 તત્વનો બાદ કરો, 3 ગુણનો બાદ કરો, 5 25 પ્રકૃતિનો બાદ કરો, તો છેલ્લે ક્યું તત્વ રહીએ? એની ભીમ સાહેબ જીવણ બાપાને કે ઓળખાણ કરી લે, અને એની ઓળખાણ મેં તને કરાવી છે. ત્યારે હું તું ના ભેદ એને મૂળદાસે કીધું કે આ 2 વિનાના 52 બોબડા ન મળે મૂલે મોંઘે મૂલે. મૂળદાસ કે બેનો એક કરે ને એની વાત 52 બોલે. ત્યારે ઉગારામ દાદાએ કીધું કે આ ગુપ્ત સમણી દીધું ગુરુજીએ, અને ગુરુ વિના કોઈનો નિસ્તારો આવતો નથી, નથી અને નથી. ગુપ્ત સમણે દીધું ગુરુજીએ, તેથી ચિહ્ન આત્મ હમારો. હું અશુદ્ધ હતો એને શુદ્ધ કર્યો. અશુદ્ધ એટલે કોઈ ગારાવાળો બગડી ગયેલો નહીં, અને કદાચ ગારાવાળા બગડી ગયેલા હોય તો હાલ ધોઈ નાખી પાણીથી, થઈ ગયા ચોખ્ખા. 2 ડબલા પાણી આમે નાખી દે, એમ ચોખ્ખાય નહીં. ગુપ્ત સમણે દીધું ગુરુજીએ, તેથી ચિહ્ન આત્મા મારો. અશુદ્ધ એટલે જ્ઞાત્ય કરીએ નહીં, હું મેઘવાળ છું, હું ફલાણો છું, હું એ બધા લોંદા વળગેલા છે ભગવાન. હે આ તો દેખાય ને તમે કયો એટલે. હવે તમે ને તમે કદાચ હું 3 તાગડાની જેનો નાખી દો, કોઈ એમ કે આ રીઝન છે ભાઈ, હાલા જાઓ ખુલ્લું કાસડી પહેરીને, બરાબર, લાંબુ ટીલું માનો કે આ બાપુ છે, જટા વધારે કે આ બાવાજી છે ભાઈ, ચોળની પહેરણ કદાચ માથે ફર્યું કે આ ખેડૂત છે, પટેલે છે. એટલે બધા દેહ આચારો છે. આવો આવો બાપુ આવો, વાહ ભાઈ વાહ, આવતા રહ્યા મૂળજીભાઈની બાજુમાં આવતા રહ્યા. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. આવો આવો નાથજી બાપુ, વાહ વાહ. ગુપ્ત સમણી દીધું ગુરુજીએ, તેથી તેનો આત્મા મારો. હું અશુદ્ધ હતો તેને શુદ્ધ કર્યો, તો ઘણો ગુણ માનું ગુરુ તમારો. સદાય તમારા સમૂહ એક ઈશ્વર સાહેબનું નામ. દાસ ઉગારામ બાપાનું ગુરુ ઈશાક મળ્યા કે ખટસો સ્વાનમાં ઓળખાયા તમરામ. કાયમિકના માટે આત્મરામની ઓળખાણ અને સદગુરુનું પૂજન, અને એનાથી જગતમાં બીજું કાંઈ નથી, નથી અને નથી. એટલે કાયમિકના માટે જેને ઘર સદગુરુના વાસા, ઉજળા એના આંગણા. એટલે કાયમિકના માટે ધન્યવાદ છે વિનુભાઈને, એનો આ પરિવાર, કુટુંબ પરિવારને, કે પોતે લાભ લે
અને બધાને લેવડાવ્યો, એટલે ધન્યવાદ એમને. અને આ પણ કાંડે નાખી અને એમને ગુરુને આ તેડાવ્યા, એટલે ખૂબ ધન્યવાદ છે. આનંદમાં રહેવું, આનંદ કરવો, સદગુરુદેવની ભક્તિ અને સદગુરુદેવના ભક્તિ સિવાય કાયમિકના માટે અને ઈશ્વર ભજન, સત્સંગ, જાવું, જ્ઞાન, ધ્યાન, આધીનતા અને ઈશ્વરનું નામ સિવાય જગતમાં ઉગારો નથી અને નથી. કેટલાય જગતની અંદર સકોરો કહેતા વહી ગયા, કેટલાય માળ્યા મારું મારું કહેતા વહી ગયા, કેટલાય બંગલા મોટરું મૂકીને વહી ગયા, કાંઈ ભેગું લઈ ગયા નથી. ચિત્રે હાલ દેખા નથી, બગડી ગયા, વટલી ગયા, સમાજથી અળગાર્યા, ભગત થઈ ગયા, ભગતના દીકરા થઈ ગયા, ભક્તિવાળા થઈ ગયા. એની માથે ધોળી ધજા ને એની માથે શ્રીફળ સાકર ચડાવે છે ને ઓલા એમના વાતું કરવાવાળા એમના બજારમાં હજી કરે છે ને કરવાના છે, એમાંથી કાંઈ ફેર પડવાનો નથી. એટલે કાયમિકના માટે સંતો મહાપુરુષોની દયા કૃપા મેળવી ગુરુપદ પંકજ પૂતા 14 લોક પૂજા શિવ વિનંતી શારદા જસ ગુરુ તણા ગાય. ગુરુ મળ્યા તો સભી મળ્યા, નહીતર મિલા ન કોઈ. માત પિતા સુત બાંધવાય તો જન્મ ધરો ત્યાં હોય. પણ ગુરુ કૃપા કેમ મેળવી સાધકને પોતાને નક્કી કરીને આપણે આગળ વધવાનું છે સદગુરુદેવની. જે હવે જયંતિ બાપાને જે અનુકૂળતા લાગે